રાજ્યના મંત્રીઓની વચ્ચે અત્યારે ભૂચાલ ચાલી રહ્યું છે અને આવતીકાલે ઘણા બધા મંત્રીઓ એવા છે કે જેમનો કાલે છેલ્લો દિવસ છે. પરંતુ આ બધાની જ વચ્ચે જો તમે અત્યાર સુધી એવું વિચારી રહ્યા હોય ને કે આ મંત્રીઓની બદલી એટલા માટે થઈ રહી છે કારણ કે ચૂંટણી નજીકમાં છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે કારણ કંઈક બીજું જ છે. કારણ કંઈક પાર્ટી છે. કઈ પાર્ટી છે, શા માટે થઈને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચાવડા. હવે જો મુખ્ય કારણની વાત કરીએ ને તો એવા 4 કારણો છે કે જેને કારણે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. તમે જણાવી દઉં કે જે ચૂંટણી છે તો 2027માં છે, ઈચ્છે તો 2026 અથવા તો મિડ 26માં આ બદલાવ થઈ શકતો હતો, પરંતુ આ જે બદલાવ છે એ હમણાં થવા જઈ રહ્યો છે. એટલે કે આવતીકાલે અથવા તો 16 તારીખની આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. પરંતુ શું કારણ છે એની વાત કરીએ. સૌથી પહેલું કારણ પાર્ટીની ઇમેજ બચાવવાની છે. આમ જોવા જઈએ ને તો ઘણા બધા મંત્રીઓ એવા છે કે જેમના નામ ભ્રષ્ટાચારમાં આવેલા છે અથવા તો એમના દીકરાઓના નામ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. ખાસ કરીને એટલા માટે થઈને પાર્ટીની જે ઇમેજ છે ને એ બદલતી જઈ રહી છે, બગડતી જઈ રહી છે. આ માટે ખાસ કરીને એ બધા જ મંત્રીઓને ઘર ભેગા કરવા ખૂબ જ જરૂરી છે. આ બદલાવ કરીને નવા ફેસ લાવવા જરૂરી છે. બીજું છે આંતરિક વિવાદ. આમ જોવા જઈએ તો ઘણા બધા મંત્રીઓ એવા છે કે એમને બીજા મંત્રી સાથે મતભેદ છે અથવા તો મનભેદ છે, જેને જ કારણે હવે આગળના સમયમાં એ મંત્રીઓને પણ ઘર ભેગું થવું પડી શકે છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આ બધી જ ચર્ચાઓ મીડિયા સુધી નથી પહોંચતી હોતી, તમારા સુધી નથી પહોંચતી હોતી, પરંતુ વાત તો સાચી છે. એક મંત્રીને બીજા મંત્રી સાથે નથી ભળતું ત્યારે ઘણા બધા વિવાદો ઊભા થતા હોય છે ને એ વિવાદોને કારણે ઘણી બધી વખત પાર્ટીની ઇમેજ પણ બગડતી હોય છે. આ પાર્ટીની ઇમેજ બદલાવવા માટે થઈને, બચાવવા માટે થઈને હવે આ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. ત્રીજો મહત્વનો પ્રશ્ન, લોકોની જે ફરિયાદ છે એને હલ કરવી જ પડશે. આમ જોવા જઈએ ને તો ગુજરાતના ઘણા બધા રોડ એવા છે કે જેમાં હજુ પણ ખાડા છે, જેને જ કારણે જે ફરિયાદો મળી રહી છે એ પ્રમાણે હવે આગળના સમયમાં એ મંત્રીઓને પણ બદલવું પડશે જ અથવા તો એને બદલવા પડશે જ. નહીં બદલાય તો આગળના સમયમાં એમને મત નહીં મળે, અને જો નહીં મળે તો આગળના સમયમાં જે સીટો છે એ હજુ પણ ઓછી થઈ શકે છે. ચોથું અને છેલ્લું કારણ જે તમારે સમજવું જરૂરી છે અને એ છે આમ આદમી પાર્ટી. સામાન્ય રીતે આમ આદમી પાર્ટીને ભાજપ ગણકારતું નથી. એમનું નામ લેવામાં પણ અત્યારે ભાજપને રસ નથી હોતો. એટલા માટે થઈને વિસાવદરમાં જે કંઈ પણ થયું, ભાજપને જે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આગળના સમયમાં આમ આદમી પાર્ટી મજબૂત ન થાય ને ભાજપનું વર્ચસ્વ એમનું એમ રહે, એટલા માટે થઈને પણ મંત્રીઓને બદલાવવા પડી શકે છે. હમણાં એક વિડીયો તમે સોશિયલ મીડિયામાં ખૂબ જ જોયો હશે અને એ છે આમ આદમી પાર્ટીનો. આમ આદમી પાર્ટીનો એક મીટિંગનો વિડીયો જોયો હશે કે જેમાં ઘણા બધા લોકો તે એકઠા થયા હતા. આ વિડીયો પણ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની જે છબી છે એ લોકોની સામે ખરડાઈ રહી છે, જેને કારણે પણ આગળના સમયમાં આ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. હવે આ બદલાવ જો કરી લે તો ભાજપને શું ફરક પડશે, લોકોની સામે શું ઇમેજ ક્રિએટ થશે, તો તમને જણાવી દઉં કે આનાથી પાર્ટી મજબૂત થશે, નવા યુવા મંત્રીઓ આવશે, લોકો ખુશ થશે. બીજો, વિકાસ વધશે. રોડ, પાણી અને શિક્ષણમાં ઝડપી વિકાસ થવાની શક્યતાઓ છે અને નિર્ણયો પણ લેવાઈ શકે છે. ત્રીજું, વિરોધ પાર્ટીઓ ચૂપ રહેશે. કોંગ્રેસ અને આપને કંઈ કહેવાનું રહેશે જ નહીં. જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી એ સમય દરમિયાન પણ મંત્રીમંડળમાં ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરણ થયું હતું. મંત્રીમંડળમાં વિસ્તરણ થવાને કારણે પણ ભાજપને બહુમતી તો મળી, પરંતુ રેકોર્ડ બ્રેક જીત પણ મળી હતી અને આવું પણ મહારાષ્ટ્રમાં પણ થયું. એટલા માટે થઈને આગળના સમયમાં જે ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને જો પણ આ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું હોય ને તો ચોક્કસી એમાં પણ ભાજપને ફાયદો થઈ શકે છે. હવે અહીં સુધી આપણે પહોંચી ગયા છે તો આપણે એ પણ વાત કરી લઈએ કે કયા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. જેમાંથી સૌથી પહેલું નામ છે અને એ છે બચ્ચુ ખાબડ. બચ્ચુ ખાબડના દીકરા ઉપર જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા, મનરેગાને લઈને જે આરોપો લાગ્યા, એ પ્રમાણે આગળના સમયમાં બચ્ચુ ખાબડ પાસેથી સૌથી પહેલા ખાતું છીનવાઈ શકે છે. અને આ બાદ કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવરિયા, કુબેર ડિંડોર અને આની સાથે ભાનુબેન બાબરિયાને પણ ઘર ભેગા કરી શકાય છે. જો રાજ્ય કક્ષાની વાત કરીએ તો રાજ્ય કક્ષા બચ્ચુભાઈ ખાબડ, મુકેશ પટેલ અને આની સાથે ભીખુસિંહ પરમારની પણ બાદ બાકી થઈ શકે છે. હવે આપણે એ પણ વાત કરી લઈએ કે કયા નેતાઓને ચાન્સ મળી શકે છે. તો તમને સામાન્ય રીતે જણાવી દઉં ને તો સૌરાષ્ટ્રમાંથી એક નામ ફિક્સ માનવામાં આવી રહ્યું છે અને એ છે જયેશ રાદડિયા. સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ જમાવવા માટે જયેશ રાદડિયાને લાવવા ખૂબ જ જરૂરી છે અને આની સાથે હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા અને આગળના સમયમાં રિયાબા જાડેજાને પણ મંત્રી બનાવી શકાય છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ વિશે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પાર્ટી વિચારી રહી છે. બની શકે એના ઉપર પણ કંઈક નિર્ણય લેવાય. આ બધામાં અમુક લોકોને, અમુક નેતાઓને, અમુક મંત્રીઓને પ્રમોશન પણ મળી શકે છે.
તેમાં સૌથી પહેલું નામ છે હર્ષ સંઘવી. હર્ષ સંઘવીનું કામ જોતા હાઈકમાન્ડ એમને પ્રમોશન આપી શકે છે. બની શકે કે આગળના સમયમાં એમને કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવે, અને જો સોંપવામાં આવે છે તો ચોક્કસથી આગળના સમયમાં એની ઇમ્પેક્ટ પણ પડી શકે છે અને સીધી એની અસર 2027ની ચૂંટણીમાં થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.